નમસ્કાર, હું ભાવિકા ભાયાણી. ટુડે સ્પેશિયલ ડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજનું સ્પેશિયલ ડે છે ફાધર્સ ડે. તો ચાલો જોઈએ તેના વિશે. ફાધર્સ ડેની ઉજવણી ઈસવીસન 1910માં શરૂ થઈ હતી. જૂન મહિનાના ત્રીજા રવિવારે આખા વિશ્વમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. બિન બતાએ वो हर बात जान जाते हैं, मेरे पापा मेरी हर बात मान जाते हैं. હેપી ફાધર્સ ડે. પપ્પા એટલે આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા. હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા. સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા. પપ્પાની મહાનતા કોઈ કવિ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી, એટલે જ પપ્પા મહાન છે. આપણી કિંમત અને હિંમત એ પપ્પા હોય છે. એક શ્રીફળ સમૂહ વ્યક્તિત્વ એટલે કે બહારથી કડક અને અંદરથી નરમ એટલે પપ્પા. જેનો સ્વભાવ કદી સુધારી ન શકાય, તેમની મર્યાદાઓ સાથે જ તેમનો સ્વીકાર કરાય એ પપ્પા. પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યા કરે છે, જે સમજવો સંતાનો માટે અઘરો હોય છે. પપ્પા હંમેશા સંતાનોને લડતા શીખડાવે છે. ઠેસ ખાઈને પડી જઈએ ત્યારે કેમ ઊભા થવું એ શીખડાવે છે. જેમ પિતાનો પ્રેમ મૌન હોય છે, તેમ તેની ચાહત ચૂપકી દીધી છે. તેમને પ્રદર્શન ગમતું નથી. પપ્પા એટલે વાત્સલ્યનો વડલો. પિતા થવું સહેલું છે, પણ પિતા બનવું ખૂબ જ અઘરું છે. આપણા ઘરની ટીમના ઓલરાઉન્ડર એટલે પિતા. પપ્પા વિશે ઓચિંતું કોઈ કંઈક બોલવાનું કહે તો આપણે થોડી જ ક્ષણોમાં અટકી જઈશું, પરંતુ જીવનમાં આપણે ક્યાંક અટકીશું તો પિતા જ આપણને ઉગારશે. પિતા ક્યારેય પણ બાળકનો હાથ છોડતા નથી. જે સૌથી મોટી જવાબદારી પોતાના ખંભા પર લે છે એ પિતા છે. જે મુશ્કેલીમાં સૌથી આગળ મજબૂત ઢાલ બનીને ઊભા રહે છે તે પિતા છે. અને જે ઉદાહરણ બનીને આપણને સાચું શું અને ખોટું શું વચ્ચે ફરક બતાવે એ પિતા છે. મા બાપ પોતાના બાળકોને બધું જ શીખવતા હોય છે, પરંતુ અત્યારની આ ડિજિટલ દુનિયા વિશે દરેક સંતાનોએ પોતાના મા બાપને શીખવવું જોઈએ. જેવું કે સ્માર્ટફોનની બેઝિક સમજ, ઇમરજન્સી કોન્ટેક્ટ, બેઝિક ઇન્ટરનેટ સર્ચ, ઓનલાઈન પેમેન્ટ, ટિકિટ અને ટેક્સી બુકિંગ, ગૂગલ મેપ, સાયબર ફ્રોડ. આ બધું જ તેઓ શીખી લેશે તો તે આ ડિજિટલ દુનિયામાં દોડી તો નહીં શકે, પરંતુ ચાલી જરૂર શકશે. બાળક માટે સૌથી ઊંચી જગ્યા પપ્પાનો ખભો. સૌથી પહેલું જીપીએસ પપ્પાની આંગળી. સૌથી ઊંચી ઓળખ પપ્પાનું નામ. સૌથી મજબૂત ઢાલ પપ્પાનો સાથ. સૌથી સુંદર પથારી પપ્પાની છાતી. સૌથી અસરકારક દવા પપ્પાનો ગુસ્સો. સૌથી મહાન સિદ્ધિ પપ્પાની શાબાશી. અને સૌથી પહેલો હીરો પપ્પા. ટૂંકમાં દરેક પિતા અસાધારણ હોય છે, કારણ કે તેમના સંઘર્ષ, અસ્તિત્વ અને અનુભવની આગળ દુનિયાના તમામ પડકારો સામાન્ય હોય છે. પિતાનો પ્રેમ અનંત અને અસાધારણ હોય છે. સર્વે પ્રેમાળ પપ્પાઓને હેપી ફાધર્સ ડે. તો આવા ટુડે સ્પેશિયલ ડે ન્યૂઝમાં આપણે સતત મળતા રહીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.